અમરેલી વહીવટી તંત્ર ભારે વરસાદને લઈને એલર્ટ મોડ પર છે। અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના ઉચૈયા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા। લગભગ 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખેતરમાં ફસાયેલા મહિલાઓ, બાળક સહિત 50 જેટલા લોકો જેમને સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીં કામગીરીમાં જોતરાયા હતા। પીપાવાવ મરીન પોલીસની ટીમના કારણે આ તમામનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। હાલ વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને જે આગાહી પણ કરવામાં આવી છે ભારે વરસાદની, તેને ધ્યાનમાં રાખતા અમરેલી જિલ્લા ફાયર વિભાગ સહિતની ટીમોને અલર્ટ મોડ પર રાખવામાં આવી છે। આ સંપૂર્ણ જે ભારે વરસાદનો હાલ માહોલ છે અને અમરેલી વહીવટીતંત્ર અલર્ટ પર છે, તેને લઈને કલેક્ટર વિકાસ ભારદ્વાજે વધુ માહિતી આપી છે। આજે સવારે રાજુલા તાલુકામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા, જેમાં તંત્ર પાસે 3 જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા। એ 3 જગ્યા ઉચૈયા ગામ, ધારાનેસડી અને ભદ્દાદર, એ 3 જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે। સર, હજુ વરસાદી માહોલ છે, શું તૈયારીઓ છે? વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે। પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના માટે તૈયાર છે। અમરેલી જિલ્લામાં કેટલી જગ્યાએ રેસ્ક્યુ છે રાજુલા સિવાય? અમરેલી જિલ્લામાં નથી, ફક્ત રાજુલા તાલુકામાં 3 જગ્યાએ રેસ્ક્યુ થયા છે અમરેલી જિલ્લા।